બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં પાંડવો વખતનું જૂનું અને પૌરાણિક વિશ્વેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। ત્યાં શ્રાવણ માસ દરમિયાન વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસેથી બનાસ નદી પસાર થતી હોવાના કારણે બનાસ નદીમાં પાણીના નીર ચાલતા હોવાથી હજારોની સંખ્યામાં લોકોનું મહેરામણ ઉમટી આવે છે। ત્યારે આજે શ્રાવણ માસનો રવિવાર હોવાથી દૂર દૂર સુધીના ભાવિકોનું મહેરામણ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરી બનાસ નદીમાં ચાલતા પ્રવાહમાં મોજ માણી પરત ઘરે ફર્યા હતા। શ્રાવણ માસ દરમિયાન વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે લોકોનો વધુ ઘસારો હોવાથી મેળા જેવો માહોલ જોવા મળે છે। ત્યારે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે સૌથી પ્રિય મકાઈની દુકાનો જોવા મળે છે, તેમજ અન્ય દુકાનો પણ જોવા મળે છે। તેમજ બનાસ નદીના બેટમાં ઘોડાઓની લોકો સવારી કરી મોજ માણતા જોવા મળી રહ્યા છે। તેમજ બીજી તરફ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને અમીરગઢ પીઆઈ એસ.કે. પરમારની સૂચના અન્વયે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। વિશ્વેશ્વર મહાદેવની ભક્તિ અને પૂજા કરી લોકો ધન્યતા અનુભવે છે। પૌરાણિક પાંડવો સમયનું આ મંદિર અતિ પ્રાચીન અને ભવ્ય લીલોતરી કેદારનાથ પર્વતની બાજુમાં આવેલું વિશ્વેશ્વર મહાદેવ લોકો પૂજા ભક્તિ કરી અને અત્યંત ભક્તિમાં લીન બને છે। બનાસ નદીની અંદર પણ નવા નવો ઉમેરો થયો છે। લોકો સ્નાન કરી અને અહીંયા લોકો હરવા ફરવા માટે પ્રભુની ભક્તિ કરવા માટે આવે છે અને પવિત્ર શ્રાવણ માસની અંદર બીલીપત્ર પુષ્પમ ફળ જળથી ભગવાન વિશ્વેશ્વર મહાદેવની પૂજા કરી અને ધન્યતા અનુભવે છે। રવિવારના દિવસે અહીંયા પબ્લિક સારી પ્રમાણની અંદર આવે છે। સોમવારના દિવસે ભગવાન ભોળાનાથનો અભિષેક કરી અને છેલ્લા સોમવારને શ્રાવણ માસની પૂર્ણતા કરી અને લોકો ધન્યતા અનુભવે છે। બોલો વિશ્વેશ્વર મહાદેવ।